હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। આજે સવારે ઉઠીને તો મમ્મીએ તો કામ ધંધે લગાડી દીધી, કેમ કે ફર્નિચર કામ થઈ ગયું હતું એટલે રસોડાના બધા સામાન ગોઠવવાના હોય ને, અને આપણે તો લાગી ગયા કામ ધંધે। અને બે વસ્તુ હતી ને તો એક બધી વસ્તુ બહાર રાખીને એક અંદર મૂકી। બીજી બાજુ જોયું ને તો આવા ગ્લાસ નીકળ્યા। મેં કીધું ભાભી આ બધું હું લઈ આવી છે, બે વસ્તુ કેમ લઈ આવી છે? મને તેમ લાગે મારો કરિયાવર હારો લઈ આવી છે। અને ધીરે ધીરે બધું મમ્મીએ ગોઠવાનું ચાલુ કરી દીધું ને ડબરા ને ડુબરીને કાઢ્યા હતા ને તો મમ્મી કે આ લઈ કે વાસણ ઉટકી નાખ। આજે તો આપણે ગાહડો એક વાસણ ઉટકી નાખ્યા। ગાઈસ જોવો તમે, વાસણ ધોઈને આપણને તો લાગી ગઈ ભૂખ। આજ તો કોઈની રાહ જોયા વગર આપણે તો ગરમ ગરમ રોટલી ને શાક ને બધું ખાઈ જ લીધું। મેં કીધું આજ તો આવા જ દે, આજ તો કેટલું બધું કામ કર્યું, ખાઈ જ લેવું છે। ત્યારબાદ જમીન દુકાનમાં ગઈ ને તો પપ્પાએ તો આવડું મોટું લિસ્ટ કાઢ્યું હતું કે આ લઈ કે દુકાન હાટું માલ લઈએ। મેં કીધું હા, તમારા છોકરા ન હોય એટલે તમે મને જ ચીંધો, કાં તો કે તું મારો છોકરો જ છો ને? મેં કીધું હા, એ વાત સાચી હો। પછી તો આપણે જો એક વસ્તુ દુકાનદારે કાઢી દીધી ને આપણે જે ચિઠ્ઠીમાં લખ્યું હતું ને એ બધું લઈને પૈસા દઈને તો ગાડી ચાલુ કરીને નીકળી પડ્યા ઘર બાજુ। ઘરે જઈને પપ્પાને કીધું આલ્યો તમારી બધી વસ્તુ। પપ્પા કે લાઈ મને ચેક કરવા દે, તું બરોબર લઈ આવી હું ને? મેં કીધું બરોબર જ લઈ આવી હું ને। પછી તો મમ્મીએ મને કે આ લઈ કે હવે રસોડું સાફ કરી નાખ। મેં કીધું હા, આજ તો બધું કામ તારે મારી ઉપર જ કરાવવું લાગે છે। આપણે તો ઘઈને રસોડું સાફ કરી નાખ્યું, તોય કામ કરતા કરતા કાંઈક તો થઈ જ જાય। ગલાસ પડી ગયો ને પપ્પા હુતા હતા, મમ્મી કે અવાજ કરમાં। મેં કીધું હવે એટલો તો અવાજ થાય જ ને। પછી તો જો આપણે મસ્ત મજાનું રસોડું સાફ કરી નાખ્યું। હજી તો ખાના ને એવું જ થયું છે, કાલ તો દિવાલ ને એ બધું લુવાનું છે, કેમ થાય ને? પછી તો આપણે નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા હો। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। ટાટા, બાય બાય।